નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. શિનોર તાલુકાના મોટા ફોફડિયા ગ્રામ પંચાયતના સરપંચ સામે મૂકવામાં આવેલી અવિશ્વાસ દરખાસ્ત બહુમતીના અભાવે પસાર ન થતા આખરે અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો થયો છે. શિનોર તાલુકાના મોટા ફોફડિયા ગામના સરપંચ ભગુભાઈ રબારી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ અવિશ્વાસ દરખાસ્તને લઈને મોટા ફોફડિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી ગિરીશભાઈ રાવલ દ્વારા ગ્રામ પંચાયતના સભ્યોની ખાસ મીટિંગ બોલાવવામાં આવી હતી. આજરોજ યોજાયેલી આ મીટિંગ વિસ્તરણ અધિકારી CN ભુંબડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મીટિંગમાં હાજર રહેલા કુલ 6 સભ્યો પૈકી 5 સભ્યોએ સરપંચના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે એક સભ્યએ સરપંચના સમર્થનમાં મત આપ્યો હતો. અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે જરૂરી બહુમતી ન મળતા આખરે અવિશ્વાસ દરખાસ્ત નિષ્ફળ નીવડી હતી. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ગ્રામ પંચાયત કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોટા ફોફડિયા ગ્રામ પંચાયતના કુલ 8 સભ્યો પૈકી એક સભ્ય અગાઉ સસ્પેન્ડ થયેલ હોવાથી હાલમાં પંચાયત બોડીમાં 7 સભ્યો કાર્યરત છે. સરપંચશ્રીની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવેલ હતી, જે સરપંચશ્રીએ નિયત દિવસની અંદર મિટિંગ બોલાવી ન શકતો તાલુકા પંચાયત તરફથી 15 દિવસની મર્યાદામાં મીટિંગ બોલાવવા માટેની મીટિંગ બોલાવવામાં આવી, જેમાં આજ રોજ 19 તારીખના રોજ મોટા ફોફડિયા ગામે અવિશ્વાસની દરખાસ્ત અંગેની મીટિંગ બોલાવવામાં આવી, જેમાં કુલ 6 સભ્યો હાજર રહ્યા હતા. એમાં અવિશ્વાસની તરફેણમાં 5 સભ્યો, જ્યારે અવિશ્વાસની વિરુદ્ધમાં એક સભ્યએ મતદાન કર્યું હતું અને 2 સભ્યો ગેરહાજર હતા. આમ સરપંચશ્રીની વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત આવી એ 2/3 બહુમતી પુરવાર ના થતો આજની સભા સરપંચશ્રી સામે અવિશ્વાસની દરખાસ્ત આવી છે, જેને એ પસાર થઈ શકી તેમ નથી, જેથી દફતરે કરવા નક્કી કરવામાં આવે છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.